આની પહેલાં આપણે 9 ફંક્શન વિશે આપણે અભ્યાસ કરેલા છે. 9 ફંક્શન આપણે ફિનિશ કરેલા છે. હવે આપણે 10મા ફંક્શન ઉપર જઈ રહ્યા છીએ, જેનું નામ છે મેકિંગ સપોઝિશન. સપોઝિશન મીન્સ શું? કોઈ ધારણા કરવી કે કોઈ કલ્પના કરવી. જ્યારે કોઈ ધારણા કે કોઈ કલ્પનાની ચર્ચાની વાત હોય ત્યારે સપોઝિશન વર્ડ વપરાય. જ્યારે આ સપોઝિશન વર્ડ તમારી સમક્ષ આવે તો તમારે વસ્તુ આઈડિયા રાખવાની છે કે આ કોઈ ધારણા હશે અથવા તો કોઈ કલ્પનાની વાત હશે. બરાબર? આને ઓળખવું કેવી રીતે? એટલે તો એક વસ્તુ યાદ રાખવાની છે, જ્યારે કોઈ વસ્તુ આપણે ચર્ચા કરીએ છીએ કે જે વસ્તુ બનવાની નથી, ને આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે હંમેશા વસ્તુ યાદીમાં રાખવાની છે કે એ હંમેશા માટે છે સપોઝિશન આવશે. બરાબર છે? જે વસ્તુ આપણે એમ કહીએ છીએ કે ભાઈ તે ખૂબ સારું, સોહન બહુ સારું વિકેટર છે, જાણે કે સચિન તેંડુલકર હોય, પણ એ સચિન તેંડુલકર બની જતો નથી. માત્ર એક ધારણા છે, કલ્પના છે. જે આપણે કલ્પના કરીએ છીએ, ધારણા કરીએ છીએ, એનો આપણે ઉપયોગ થાય છે. ઓકે, જે વસ્તુ છે માત્ર કલ્પના શક્તિ કહી શકાય, ધારણા કહી શકાય, જે હકીકતમાં સનાતન બાબત બનવાની નથી, કે જે વસ્તુ સત્ય બનવાની નથી, ત્યારે આપણે મેકિંગ સપોઝિશનનો, બરાબર છે, સપોઝિશનનો આપણે ઉપયોગ કરીએ છીએ. એના કીવર્ડ્સ આપણે જોઈએ તો કે એક છે એઝ ઇફ અને એઝ તો. આનો ઉપયોગ બહુ ઓછો થાય છે, બટ એઝ ઇફનો ઉપયોગ છે વધુ પડતો આપણે જોવા મળે છે. એઝ ઇફનો ઉપયોગ સૌથી વધારે જોવા મળે છે. અને એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે બી તમે કલ્પના શક્તિની ચર્ચા કરો છો, જ્યારે બી તમે કલ્પના છે, ધારણાની ચર્ચા કરો છો, ત્યારે તમે અહીંયા તમને એવું લાગશે કે આ ગ્રામેટિકલ મિસ્ટેક છે, બટ અહીંયા છે તમારે વેરનો યુઝ કરવાનો છે. કારણ કે જે આપણે કોઈ પણ ધારણા કરીએ છીએ, કલ્પના કરીએ છીએ, કોઈ પ્રકારના ગ્રામેટિકલ રૂલ લાગુ પડતા નથી. અને એ વસ્તુ એવી નથી કે સત્ય જ બનવાની છે. બરાબર છે? એ વસ્તુ એવી નથી સત્ય બનવાની છે, માત્ર કલ્પના છે, ધારણા હોવાને કારણે છે આપણે વેરનો યુઝ કરે. અહીંયા એક વસ્તુ ખાસ મગજમાં રાખવાની કે અહીંયા છે વોઝનો યુઝ નહીં થાય, અહીંયા વેરનો યુઝ થશે. મોટી એક્ઝામમાં પણ આની ખાલી જગ્યાઓ પૂછાય છે અને આપણે બધા વિદ્યાર્થી મિત્રો છે, આપણે જે આપણો વક નથી હોતો, આપણે ગ્રામેટિકલ આપણે જે ભણેલા હોઈએ છીએ એના ઉપર આપણે આધાર રાખીએ છીએ, બટ અહીંયા આપણે થોડીક વાર માટે નિયમને નિયમ મૂકી દેવાના છે અને આપણે જોવાનું છે. કીવર્ડ શું છે? તો એઝ ઇફ અને એઝ થો. અને વધારે પડતો આગળ જોવું હોય તો જોઈ શકીએ વેરનો યુઝ કરેલો હોય છે. ઓકે, એટલે વેરનો યુઝ કરેલો હોય એટલે આપણે આઈડિયા આવી છે. એક્ઝામ્પલ જોઈએ. સોહમ પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વેર ધોની. અહીંયા હમણાં વાત કરી તમારી સામે કે જો અહીંયા છે ધારણા છે, સોહમ એવી રીતે ક્રિકેટ રમે છે જેમ કે એ પોતે ધોની હોય. શું ધોની બની જવાનો છે? તો કે નહીં, માત્ર ને માત્ર કલ્પનાની વાત છે. આપણે કોઈ કલ્પનાની ચર્ચા કરીએ છીએ, એ કલ્પનાની ચર્ચા માટે આનો ઉપયોગ થાય છે. બરાબર છે? જે વસ્તુ સત્ય બનવાનું એઝ ઇફ અને એની સાથે આપણે જોઈએ છે વેરનો ઉપયોગ થાય છે, આપણે જોઈ શકીએ છીએ. બરાબર છે? એમના પછી જોઈએ સીતા સિંગ્સ અ સોંગ એઝ ઇફ શી વેર લતા. સીતા એવી રીતે ગીત ગાય છે જેમ કે ધારો કે લતા હોય. અહીંયા તમે જોઈ શકો એઝ ઇફ નો ઉપયોગ કરેલો છે. અહીંયા વેર આવે છે. આપણને બધાને મગજમાં આવે, હકીકતમાં વોઝ આવો જોઈએ, બટ અહીંયા છે ધારણા છે, કલ્પના છે. ધારણા કલ્પનાને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા વેરનો યુઝ કરીએ છીએ. એના પછી જે છે સી એક્ટ્સ એઝ ઇફ સી વેર ફિલ્મ એક્ટ્રેસ. તે એવી રીતે એક્ટિંગ કરે છે જાણે કે ફિલ્મ એક્ટ્રેસ હોય. એ કઈ ફિલ્મ એક્ટ્રેસ બની નથી જવાની. બરાબર છે? એક ધારણા છે, કલ્પના છે. જ્યારે ધારણા કલ્પનાની ચર્ચા થાય છે ત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ. એમના પછી આગળ જઈએ છીએ. He dances as if he were Remo. એ એવી રીતે ડાન્સ કરે છે જેમ કે રેમો હોય. રેમો બની જ જવાનો. બહુ મોટો ડાન્સ કે બહુ ડાન્સનો સારો વ્યક્તિ છે, શું બની જવાનો છે? તો કે નહીં, માત્ર ને માત્ર એક ધારણા છે, એક કલ્પના છે. ધારણા કલ્પનાની ચર્ચા હોય ત્યારે આનો ઉપયોગ થાય છે. એમના પછી જોઈએ છે મનીષા રીડ્સ એઝ ઇફ શી વેર ન્યૂઝ રીડર. મનીષા એવી રીતે ન્યૂઝ વાંચે છે જેમ કે એ પોતે ન્યૂઝ રીડર હોય. બરાબર છે? ધારો કે જાણે કે એ એક ન્યૂઝ રીડર હોય તેવી રીતે વાંચે છે. ન્યૂઝ રીડર બની જવાના છે? તો કે નહીં, બનવાનું નથી. માત્ર ને માત્ર એક કલ્પના છે, ધારણા છે. ધારણા કલ્પનાની વાત ચર્ચા કરવામાં આવી છે. એમના પછી he teaches as if he were Mr. Raval. એ એવી રીતે ભણાવે છે અથવા તે એવી રીતે ભણાવે છે જાણે કે મિસ્ટર રાવલ હોય. શું મિસ્ટર રાવલ બની જવાનો છે? તો કે નહીં, મિસ્ટર રાવલ બનવાનો નથી. માત્ર ને માત્ર ધારણા, કલ્પના કરવાની વાત છે.
બરાબર છે. મેકિંગ સપોઝિશન, શોઈંગ સપોઝિશન, ડિસ્ક્રાઇબ સપોઝિશન, તમને કોઈ પણ પૂછાય આપણે હંમેશા યાદ રાખવાનું છે કે અહીં કોઈ પણ પ્રકારની ધારણા કે કલ્પનાની વાત કરવામાં આવે છે. કોઈ વ્યક્તિ, કોઈ સનાતન બાબત નથી, કોઈ ધારણા છે, કલ્પના છે એની વાત છે. કીવર્ડ છે એઝ ઇફ અને એસ તો, અહીંયા કલર એસ તો પણ મૂકી શકું. બરાબર છે. એટલે એઝ ઇફ કે એસ તો ના કીવર્ડ છે, પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે વોઝ નો ઉપયોગ થતો નથી, વેર નો ઉપયોગ થાય છે. હી શી જેવા કર્તા સાથે વેર નો યુઝ થાય છે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ થિંગ રાખવાનું, કારણ કે ભાઈ જ્યારે બી કલ્પના હોય, ધારણા હોય, અને કોઈ પણ પ્રકારના ગ્રામેટિકલ નિયમ છે લાગુ પડતા નથી. એટલે આ વસ્તુનો ખાસ ઇમ્પોર્ટન્ટ થિંગ આપણે બધા આપણે એક્ઝામ્પલ જોઈ શકીએ છીએ. એઝ ઇફ છે એસ તો નો ઉપયોગ પણ કરી શકું. અહીંયા વેર છે આપણે એ પણ જોઈ શકીએ છીએ. એના પછી આપણે વાત કરવાની છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન, જેને આપણે કહીએ છીએ ક્રિયાની રીતભાત બતાવવી. ક્રિયાની રીતભાત કેવી હોઈ શકે? તો કે ક્રિયાની રીતભાત કોઈ બે વ્યક્તિ ક્રિયા કરે છે અને કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિ જેવી ક્રિયા કરે છે, જ્યારે એવી ચર્ચા હોય ત્યારે ફંક્શનનો ઉપયોગ થાય છે. જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિની, બરાબર છે, કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિની જેમ ક્રિયા કરતા હોય, જે વર્ક કરતા હોય, બરાબર, એક્શન કરે છે, ત્યારે છે આ ફંક્શનનો ઉપયોગ થાય છે, જેને કહેવાય છે મેનર ઓફ એક્શન. મેનર ઓફ એક્શનનો મતલબ થાય છે ક્રિયાની રીતભાત દર્શાવવી. મેનરનો મતલબ થાય છે રીતભાત. કોઈ ક્રિયાની રીતભાત દર્શાવવા માટે, કોઈ ક્રિયા છે એમની રીતભાત દર્શાવવા માટે કોઈ બે વ્યક્તિ છે, કોઈ બે વ્યક્તિ ક્રિયા કરે છે. આ બે વ્યક્તિની છે ક્રિયા કરતા હોય, બરાબર છે, એકબીજાની જેમ ક્રિયા કરતા હોય, ત્યારે આ જે ફંક્શનનો ઉપયોગ થાય છે. હું એમ કહું કે ભાઈ રાહુલ છે સોહનની જેમ જ વાંચે છે, રાજન છે તે રક્ષિતની જેમ જ રમે છે. હું જ્યારે એવી ચર્ચા કરું છું ત્યારે હંમેશા માટે એક વસ્તુ યાદ રાખવાની છે કે તમારે મેનર ઓફ એક્શનનો ઉપયોગ કરવાનો થશે. મેનર ઓફ એક્શનનો મતલબ થાય ક્રિયાની રીતભાત બતાવવી. ક્રિયા જે એની રીતભાત છે એમના માટે વર્ડ વાપરેલો છે. એના કીવર્ડ્સ કયા છે? કીવર્ડ્સ છે એઝ અને લાઈક. બરાબર છે, એઝ અને લાઈક નો ઉપયોગ થાય. એક વસ્તુ યાદ રાખવાની, એઝ પછી હંમેશા માટે તમારે કર્તા અને ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ બંને લખવું પડે છે. લાઈક પછી માત્ર ને માત્ર કર્તાનો જ ઉપયોગ થાય. બરાબર છે. બરાબર, આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ મગજમાં રાખવાની. એઝ અને લાઈક જેનો મતલબ થાય જેમ. બરાબર છે, કોઈ એક વ્યક્તિ છે બીજા વ્યક્તિની જેમ કોઈ ક્રિયા કરે છે ત્યારે આનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આપણે હી ઓલવેઝ એક્ટ્સ એઝ યુ ઇન્સ્ટ્રક્ટ. તમે જેવી રીતે ઇન્સ્ટ્રક્ટ કરો છો, તમે જેવી રીતે એને સૂચવો છો, તેવી રીતે એ એક્ટ કરે છે, તેવી રીતે જે પોતે છે એક્ટિંગ કરે છે. બરાબર છે. બીજું, she eats as a child eats. તેવી રીતે ખાય છે જાણે કે કોઈ બાળક ખાતો હોય. બરાબર, જેમ કે કોઈ બાળક ખાતો હોય એવી રીતે ખાય છે. એના પછી he runs like Milkha Singh. એ એવી રીતે દોડે છે જાણે કે જેમ કે મિલ્ખા સિંહ દોડતો હોય. બરાબર છે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ રાખવાનું, એઝ અને એઝ ઇફ, આ બંનેમાં છે કન્ફ્યુઝન ન થાય એની બહુ ખાસ કાળજી રાખવાની. એઝ ઇફ છે એ સપોઝિશન માટે વપરાય છે. એઝ છે એને યાદ રાખવાનું કે એક એઝ છે આપણે કમ્પેરિંગ થિંગ માટે વપરાય, બે એઝ આપેલા હોય. અહીંયા માત્ર એક જ એઝ આપેલો, અને ખાસ ઇમ્પોર્ટન્ટ મગજમાં રાખવાનું. એમના પછી he climbed on the wall as Tarzan jumped. બરાબર છે. જો એઝ આપેલું છે આપણે જોઈ શકીએ છીએ. આપણે he speaks like politician, જેના કે જેમ કે પોલિટિશિયન હોય, જેમ કે રાજકારણી હોય એવી રીતે પોતે બોલે છે. she works like boss. તે એવી રીતે કામ કરે છે જેમ કે તે બોસ હોય, જેમ કે તે ઉત્તરાધિકારી હોય તેવી રીતે. તમે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ નોટ કરશો, જ્યારે બી તમે એન્ડ ઓફ એક્શન છે, ક્રિયાની રીતભાત છે, એટલે પહેલા તમે એક વસ્તુ નોટ કરજો કે અહીંયા છે કર્તા છે. બરાબર છે. જ્યારે બી તમારે કર્તાનો યુઝ છે. બીજી વસ્તુ, અહીંયા તમે જે ક્રિયાપદ મૂકો છો, એઝ વાળું ક્રિયાપદ મૂકો છો,
તો અહીંયા તમારે પાછું છે કર્તા કરી અને તમારે એ જ કાળનું એ જ ક્રિયાપદ મૂકવાનું થાય. એટલે આની વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો જોઈ લેવી જરા, બરાબર છે ને, કઈ કન્ફ્યુઝન ન થાય. જ્યારે અહીંયા તમારે લાઈવ પણ વાક્ય હશે એમાં તમે જોશો તો કર્તા પ્લસ તો બીજું શું હશે તો કે અહીંયા ક્રિયાપદ હશે તો એના પછી માત્ર ને માત્ર બીજો કર્તાનો યુઝ કરેલો હશે. આ તમારે ખાસ ઇમ્પોર્ટન્ટ મગજમાં રાખવાનું છે. જ્યારે મેનર ઓફ એક્શન કરો ત્યારે આ વસ્તુને ખાસ ઇમ્પોર્ટન્ટ થિંગ કહેવાય. ફરીવાર એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન જેને કહેવાય છે ક્રિયાની રીતભાત દર્શાવી. કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિની જેમ કોઈ કાર્ય કરે છે દર્શાવવા માટે છે મેનર ઓફ એક્શનનો ઉપયોગ આપણે કરીએ છીએ. મેનર ઓફ એક્શન માટે બે જે કીવર્ડ્સ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક છે એઝ અને એક છે લાઈક. યાદ રાખવાનું એઝ છે ઘણી વાર છે કમ્પેરિંગ થિંગમાં પણ વપરાય છે ત્યારે બે એઝનો યુઝ થાય છે એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ થિંગ રાખવાનું. લાઈક છે ઘણીવાર ટોકિંગ અબાઉટ મેની થિંગ એમના માટે વપરાય, બટ ઈ છે ટોકિંગ અબાઉટ મેની થિંગ માટે વપરાશે ને ત્યારે વાક્યની શરૂઆતમાં આવશે. આને યાદ રાખજો, બરાબર છે. બાકી અહીંયા છે બે વ્યક્તિની વચ્ચે જ્યારે અહીંયા આવે છે વાક્યની વચ્ચે આવે છે ત્યારે માત્ર ને માત્ર એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શનમાં જ આવે છે. તો અહીંયા આવે છે હી ઓલવેઝ એક્ટ્સ એઝ યુ ઇન્સ્ટ્રક્ટ. અહીંયા આપણે જોઈ શકીએ એઝ અને લાઈક. તમે ઓળખવું છે, આઈડેન્ટિફાઈ કરવું છે, તમે સરળતાપૂર્વક આઈડેન્ટિફાઈ કરી શકો. આવા વર્ડ્સ તમને આપેલા હોય, આઈડેન્ટિફાઈ કરવાના હોય ફંક્શનને, ત્યારે સરળતાપૂર્વક તમે વર્ડ્સ જોઈને એઝ લાઈક છે, એઝ છે, લાઈક છે જોઈને તમે સરળતાપૂર્વક છે કહી શકો કે મેનર ઓફ એક્શન જ છે. આની ચાવી છે એટલા માટે મેં કીધું કીવર્ડ્સ, બરાબર છે, ચાવી રૂપી શબ્દો જેમને કહેવામાં આવે જેથી તમે સરળતાપૂર્વક કહી શકો કે આ મેનર ઓફ એક્શન જ છે, બરાબર છે. ઓળખવા માટેની આ રીત છે. હવે એના પછીનો ફંક્શન છે એની વાત કરવાની છે. એમનું નામ છે એડવાઇસ કહી શકીએ, સજેશન કહી શકીએ, ઓફરિંગ, શોઈંગ. આ બધા વર્ડ્સ મેં પહેલા પણ ચર્ચા કરેલી હતી. આ બધા વર્ડ્સ તમને આપેલા હશે. આપણું ત્યાં તો માત્ર ને માત્ર જે મેઇન ફોકસ જે હશે એમના ઉપર જ હોવું જોઈએ. તો કે ભાઈ સજેશન. સજેશનનો મતલબ થાય કોઈ સલાહ આપવી, કોઈ સૂચન આપવી, કોઈ વ્યક્તિને કોઈ આપણે સલાહ આપીએ છીએ, કોઈ સૂચન આપીએ છીએ, આપણે કોઈને કહીએ છીએ કે તમે આમ કામ કરવું જોઈએ. જ્યારે આવું આપણે કોઈને સલાહ અને સૂચન આપવાની ભાવના હોય છે ત્યારે આપણે ઓફરિંગ સજેશનનો ઉપયોગ કરીએ છીએ, શોઈંગ સજેશનનો ઉપયોગ કરીએ છીએ. એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ થિંગ આને મગજમાં રાખવાનું. ઓફરિંગ સજેશન, શોઈંગ સજેશન આ બધા છે એમના પ્રકાર છે. ઓકે, એડવાઇસ. ઘણી વખત તમને ટ્વિસ્ટ કરીને પૂછવું હોય તો એમ કહી દે કે એડવાઇસ, બરાબર છે. એડવાઇસ પણ એ જ છે, સજેશન આપવું, સલાહ આપવી, કોઈને આપણે એડવાઇસ આપીએ છીએ એમના માટે. જોઈએ જ્યારે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓને સલાહ કે સૂચન આપવાની વાત હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે કોઈ વ્યક્તિને આપણે સલાહ આપવી છે, સૂચન આપવું છે, જ્યાં સલાહ અને સૂચન આપવાની વાત હોય ને ત્યારે આપણે આ ફંક્શનનો આપણે મોસ્ટ ઓફ ઉપયોગ કરીએ છીએ. એના કીવર્ડ્સ કયા કયા? તો શુડ, આપણે કોઈને સલાહ આપીએ છીએ, ઓટ ટુ છે, હેડ બેટર છે, આ બધા છે સૂચન આપવા માટેના કીવર્ડ્સ છે. જ્યારે આ કીવર્ડ્સ તમને જોવા મળે એટલે તમારે છે ઓફરિંગ એડવાઇસ કે શોઈંગ એડવાઇસ ઉપર તમારે છે આઈડેન્ટિફાઈ કરવાનું રહે. કારણ કે આ તમારું કામ કેવું કરી નાખે? એકદમ ઈઝી કરી નાખે, બરાબર છે. તમારું કામ કેવું થઈ જાય? ઈઝી થઈ જાય છે. ઓકે, ઓફરિંગ સજેશન. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિની સલાહ આપે ત્યારે એક્ઝામ્પલ જોઈએ, યુ હેડ બેટર જોઈન આર્મી. હેડ બેટર, બરાબર. અહીંયા આપેલું છે હેડ બેટર એટલે આપણને સીધું મગજમાં આઈડિયા આવી જવો જોઈએ કે આ સજેશન બતાવે છે, બરાબર છે. તમે આર્મીમાં જોઈન થાવ તો બધું સારું આપણે કહીએ છીએ ઘણી વાર, બરાબર છે ને. ઘણી વખત છે આપણે એવી ચર્ચા આપણે શુડ છે આપણે પહેલેથી કોઈ આજ્ઞા છે, કોઈ સૂચન છે, કોઈ સલાહ છે એને આપણે અનુરોધ કરવા માટે ઉપયોગ કરીએ છીએ. એના પછીનું વાક્ય યુ શુડ નોટ ડ્રિંક કોલ્ડ વોટર. આપણે ઘણીવાર ડોક્ટર આપણને કહે છે, બરાબર છે. આપણા વડીલો પણ આપણે ઘરમાં ઘણીવાર કહેતા હોય છે કે આપણે ઠંડુ પાણી પીવું જોઈએ નહીં. should not drink cold water. આપણે એક સલાહ આપે છે, સૂચન આપે છે. આપણે જ્યારે સલાહ સૂચનની વાત કરીએ છીએ, સલાહ આપે છે, સૂચન આપે છે કે આપણે આ વસ્તુ કરવી જોઈએ નહીં, બરાબર. ઘણીવાર આપણે we should not cut trees. આપણે છે જે વૃક્ષો છે એમને છે આપણે કાપવા જોઈએ નહીં. ઘણી સલાહ છે, સૂચન છે, બરાબર છે. we should obey our elders. આપણે એલ્ડર્સનું, બરાબર છે, આપણે એલ્ડર્સનું છે આપણે આજ્ઞા છે, આપણે એલ્ડર્સનું છે આજ્ઞાનું પાલન કરવું જોઈએ. એના પછી જે છે યુ હેડ બેટર ડ્રાઈવ વિથ લાયસન્સ.
આપણે જે કેની સાથે લાયસન્સ ગાડી કઈ રીતે ચલાવવી જોઈએ તો કે લાયસન્સની સાથે આપણે ગાડી ચલાવવી જોઈએ, બરાબર છે. લાયસન્સ જે આપણે હોય છે એની સાથે હેડ પેડલ ડ્રાઈવ, અને ખાસ ઇમ્પોર્ટન્ટ થિંગ મગજમાં રાખવાનું. એના પછી O2, અહીંયા સેકન્ડ થિંગ આપેલું છે O2, બરાબર છે. સોહમ O2 કન્સલ્ટ આઈ સ્પેશિયલિસ્ટ, ઓહમ છે તેમને છે આઈ સ્પેશિયલિસ્ટ પાસે, બરાબર છે, જવું જોઈએ, કન્સલ્ટ કરવું જોઈએ. એક સૂચન છે, એક આજ્ઞા છે, જે આજ્ઞા આપવાની વાત છે. કોઈ વ્યક્તિ છે બીજા વ્યક્તિને આજ્ઞા સૂચન આપે છે ત્યારે છે ઓફરિંગ સજેશન નો આપણે મોસ્ટ ઓફ ઉપયોગ થાય છે. એમના પછી આગળ જે છે he had better join music class, એને છે ભાઈ મ્યુઝિક ક્લાસ બહુ સારું નથી આવડતું, એટલા માટે એને ભાઈ સૂચન આપવામાં આવે છે કે એમને છે મ્યુઝિક ક્લાસમાં છે જોઈન થઈ જવું જોઈએ, મ્યુઝિક ક્લાસમાં જોડાઈ જવું જોઈએ. એમને સૂચન છે, સલાહ છે અહીંયા આપવામાં આવે છે. એમના પછી he should join NCC, તો કે એમને છે NCC માં જોઈન થવું જોઈએ. ફરીવાર સલાહ સૂચનનો ભાવ, બરાબર. ઓફરિંગ સજેશન, જ્યારે કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિઓને સલાહ કે સૂચન આપવાનું હોય, વાત હોય, ત્યારે છે આમનો ઉપયોગ થાય છે. કીવર્ડ્સ તરીકે અહીં આપેલું છે should, ought to, had better. અને એક વસ્તુ વિશે યાદ રાખવાની છે કે જ્યારે બી ઓફરિંગ એડવાઇસ હશે એમની સાથે should, had better અને ought to ની સાથે હંમેશા માટે V1 વાળું રૂપ આવશે. આને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ મગજમાં રાખવાનું છે, કારણ કે હંમેશા માટે જે મોડેલ્સ છે, મોડેલ્સના એક પ્રકાર ભાગ કહી શકીએ. મોડેલ્સની સાથે હંમેશા માટે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. એટલે તમને ઘણી વખત વિકલ્પ પૂછ્યા હોય ને, તો વિકલ્પમાં તમને બે વિકલ્પ પૂછે હેડ બેટર વાળા. એક તમને છે હેડ બેટર પછી આઈએનજી વાળું રૂપ લગાડી દે ને, એકમાં છે મૂળ રૂપ લગાડે. એટલે તમને પાછું મગજમાં સીધું ડાયરેક્ટ આઈડિયા થઈ જવું છે કે અહીંયા છે હંમેશા માટે V1 નો જ ઉપયોગ થાય છે, બરાબર છે. આ તમને હંમેશા માટે મગજમાં આઈડિયા હોવો જોઈએ. ઓકે, ફરીવાર જ્યારે કોઈ ફરીવાર ઓફરિંગ સજેશન, જ્યારે કોઈ વ્યક્તિ છે કોઈ બીજા વ્યક્તિને સલાહ આપતો હોય, સૂચન આપતો હોય, જ્યારે એવો ભાવ હોય ત્યારે છે ઉપયોગ થાય છે. કીવર્ડ્સ કયા હોઈ શકે કે should છે, ought to છે, had better. જ્યારે તમને આ કીવર્ડ્સ જોવા મળે છે ત્યારે તમારે આ કહી શકો કે હકીકતમાં ઓફરિંગ સજેશન છે અને એને પાકી ચાવી મેળવવી હોય તો એની સાથે હંમેશા માટે V1 વાળું રૂપ હોય. તમને 4 ઓપ્શન આપેલા હોય અને 4 ઓપ્શનમાંથી તમને ઘણી વખત છે જોવા મળે છે. અહીંયા આપેલું છે you had better join army, you should not drink whatever. જોઈ શકો બધા કીવર્ડ્સ છે અહીંયા આપેલા છે. ઘણી વખત છે વિદ્યાર્થી મિત્રો પેપરમાં છે તમને કેવી રીતે ભરમાવવાનો પ્રયાસ થાય. ઘણી વખત એવું થાય તમને આવી રીતે પેપરમાં આપેલું હોય, આ દાખલા વિકલ્પ હોય, બરાબર છે, અને તમને અહીંયા આપેલું હોય ઓફરિંગ સજેશન કે એડવાઇસ. મેં તમને હમણાં વાત કરી એડવાઇસ કે સજેશન બે એક જ છે. અહીંયા હું એડવાઇસ લખું તો પણ ચાલશે, અહીંયા કદાચ એડવાઇસ હોય તો પણ ચાલે. હવે અહીંયા જ્યારે વિકલ્પ આપેલા હશે બી સી ડી, આમાં તમને 4 વિકલ્પ આપેલા હોય. આ 4 વિકલ્પમાં તમને આપેલું હોય સીતા should not drink cold water. પછી અહીંયા આપેલું હોય સીતા should not drinking cold water. અહીંયા બીજા બે ઓપ્શન ગમે તે આપેલા હોય તો તમને તો ક્વેશ્ચન થાય કે સાહેબ બે તમે કીધું હતું કે should હોય, દાખલા તરીકે આ વિકલ્પમાં પૂછાય છે, આવી રીતે વિકલ્પમાં પૂછાયું should છે તો તમને એવું થાય કે સાહેબ કે અહીંયા તો should છે, તો સાહેબ should હોય તો તમને તો આઈડિયા થાય ને should છે તો ભાઈ તો બંને આન્સર આવશે ને. તો નહીં, મેં હમણાં ચર્ચા કરી કે should સાથે છે હંમેશા માટે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો અહીંયા તમે જોઈ શકો છો V1 છે અને અહીંયા આપેલું છે ing વાળું રૂપ, તો ing વાળું રૂપ કોઈ દી આવે નહીં. તો આન્સર શું આવ્યો? A. આવી રીતે ખાસ કરીને તમારે છે મગજમાં રાખવાનું છે કેવી રીતે તમે છે શોર્ટ રીતે કેવી રીતે સ્માર્ટ વર્ક કરીને કેવી રીતે આન્સર ગોતી શકો ને, એ બી એક ઇમ્પોર્ટન્ટ થિંગ છે, બરાબર છે. કેમ કે તમે ઘણી વખત અહીંયા હેડ બેટર આપ્યું બટ તમારે શું ધ્યાન રાખવાનું છે કે એમની સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવવાનું છે, મૂળ રૂપ જ આવવાનું છે. આને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી મગજમાં રાખવાનું કે વિકલ્પમાં આવી રીતે ઘણીવાર પેપરમાં પૂછાય છે અને આપણે આ ભૂલ કરીને આવીએ છીએ. એટલે આને ખાસ ઇમ્પોર્ટન્ટ થિંગ મગજમાં રાખવાનું છે should, ought to, had better. આ સજેશન માટે આ વર્ડ્સ નો ઉપયોગ થાય છે.
મેકિંગ સપોઝિશન તો કે સીતા સિંગ્સ એઝ ઇફ શી વેર લતા. તો અહીંયા પેલા આપ્યું છે કર્તા, પછી આપ્યું છે ક્રિયાપદ, મોટે ભાગે એઝ ઇફ વાળું રૂપ લાગે છે, પછી છે એઝ ઇફ, પછી છે કર્તા સર્વનામ, પછી છે વેર, પછી છે બીજું નામ. પછી એક એક્ઝામ્પલ લઈએ એટલે આપણને વધારે પડતો આઈડિયા આવે. આની વાક્ય રચનાને ખાસ ફોકસ દેવાનો બધાય. ઓકે, બીજું એક લઈએ છીએ, મનોજ પ્લેસ. તો અહીંયા પૂછ્યું મનોજ પ્લેસ, તો અહીંયા આપણે વાક્ય રચના ઉપર નીચે તો હોય, એના પછી શું છે તો એઝ ઇફ. મનોજ માટે શું વપરાય તો કે હી. મેં અહીંયા શું આવું સમસ્યા માટે વેર. બીજું ગમે એ નામ, હું પ્લેસ છે તો અહીંયા હું લખી શકું હી વેર સચિન. રેડી? સમજાય છે બધાને? વાક્ય રચનાને બધા દરેકે ફોકસ દેવાનું. વાક્ય રચના છે દરેકને આવડવી જોઈએ. જો વાક્ય રચના આવડી જશે ને તો કામ કેવું થઈ જશે? ઈઝી થઈ જશે. બરાબર? કર્તા ક્રિયાપદ એઝ ઇફ પ્લસ કર્તા સર્વનામ પ્લસ વેર પ્લસ બીજું નામ. અને ખાસ ઇમ્પોર્ટન્ટ મગજમાં રાખવાનું. બરાબર? દરેકને સમજાય છે ભાઈ કેવી રીતે છે ઈઝી અને બહુ અઘરું બનાવવાનો પ્રયાસ કરવાની. વાક્ય રચનાને ખાલી યાદ રાખી લો. વાક્ય તમે ગમે તે બનાવશો એનાથી કોઈ પ્રોબ્લેમ નથી, બટ તમને વાક્ય રચના છે આવડવી જોઈએ. ઓકે, એમના પછી મેકિંગ સજેશન. તો કેમની વાક્ય રચના લઈએ? પેલા કર્તા શુડ હોઈ શકે, હેડ બેટર છે, પછી ought to છે, પ્લસ V1 પ્લસ કર્મ. સાગર, તો કઈ હું લખું છું સાગર શુડ, બરાબર? સાગર શુડ તો કે શું? તો કે જોઈન ઇન આર્મી. જોઈ શકો તો ક્રિયાપદનો રૂપ. કર્તા સાથે શુડ હોઈ શકે, હેડ બેટર હોઈ શકે, ought to. કદાચ એક યાદ રાખો તો પણ ચાલશે. એની સાથે શું હોવું જોઈએ? તો ક્રિયાપદનું મૂળ રૂપ હોવું જોઈએ, પ્લસ શું હોવું જોઈએ? કર્મ હોવું જોઈએ. તો કે સાગર શુડ જોઈન ઇન આર્મી. બરાબર છે? આ વસ્તુ મગજમાં રાખવાની છે. ઓકે, જોઈન એન આર્મી. આને મગજમાં ખાસ રાખવાનું છે. આપણે વાક્ય રચના ઉપર વધારે ફોકસ દેવાનો છે. જો વાક્ય રચના આવડતી હશે ને તો કામ છે ને એકદમ ઈઝી થઈ જશે. બરાબર છે? વાક્ય રચનાને ઇમ્પોર્ટન્ટ થિંગ દેવાનું છે. કોઈ પણ વસ્તુ હોય, આપણે વાક્ય રચના જો આવડતી હશે તો આપણું કામ છે ઈઝી થઈ જશે. ઓકે, એમના પછી સીતા. એના પછી મેન ઓફ એક્શન, જેને કહેવામાં આવે છે ક્રિયાની રીતભાત, જેમને આપણે કહીએ છીએ, જેને આપણે મોટે ભાગે કહીએ છીએ ક્રિયાની રીતભાત. બરાબર? એમના માટે આપણે વર્ડ્સ વાપરીએ છીએ. કોઈની જેમ કોઈ ક્રિયા કરતું હોય તો કે સીતા વર્ક્સ લાઈક મયંક. બરાબર? પેલા શું છે તો કરતા હું લાઈક વાળી વાક્ય રચના વધારે ઇમ્પોર્ટન્ટ થિંગ આપું છું, ઈઝી છે. બરાબર છે? પછી ક્રિયાપદ, પછી તો કે લાઈક, પછી તો કે બીજું નામ. બરાબર? સીતા વર્ક્સ લાઈક મયંક. બરાબર? સીતા એવી રીતે કામ કરે જેમ કે તે મયંક હોય. આપણે અહીંયા વાક્ય રચનાને છે ખાસ ફોકસ દેવાનું છે. ત્રણની વાક્ય રચનાને એકવાર જોઈ લેવાનો પ્રયાસ કરી લેવાનો. પેલા છે મેકિંગ સપોઝિશન, જેમને કહેવામાં આવે છે ધારણા કરવી, કલ્પના કરવી. કોઈ ધારણા કે કોઈ કલ્પનાની ચર્ચા હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરીએ છીએ ધારણા કલ્પના માટે. તો કે પેલા કર્તા, પછી ક્રિયાપદ, પછી એઝ ઇફ, પછી કર્તા સર્વનામ, પછી વેર, પછી બીજું નામ. અને એકવાર છે જોઈ લેવાનો પ્રયાસ કરો. આ બધું તમારે પોતાની બુકમાં એડ કરી લેવાનું ભાઈ, કેમ કે જેમ આ બુકમાં એડ કરેલું હશે તો આ વસ્તુ આવડશે. બાકી આ વસ્તુ માત્ર ને માત્ર એકવાર જોવાથી નહીં થાય. 2 વાર વિડીયો જોવો, પછી એવું લાગે તો તમે બુકમાં એડ કરો, વાંચો, જેથી કરીને તમને આઈડિયા આવી જાય. બરાબર? કરતા, પછી શુડ બેટ, શુડ છે, હેડ બેટર છે, ought to છે. એની સાથે મતલબ શું આવશે? V1. અહીંયા જોઈ શકીએ છીએ સાગર શુડ જોઈન એન આર્મી. એના પછી મેન ઓફ એક્શન, તો કે મેં લાઈક વાળું વધારે મેં ઇમ્પોર્ટન્ટ થિંગ દીધું. એઝ વાળું જો તમને ટફ પડે એટલા માટે તો સીતા વર્ક્સ લાઈક મયંક. ઓકે, દરેકને આટલી વસ્તુ છે મગજમાં આઈડિયા આવી ગઈ હશે. કારણ કે જ્યારે બી તમે સેન્ટેન્સ ફિલ કરો છો, સેન્ટેન્સ ફિલ કરો ત્યારે તમારે કામ છે ઈઝી કરવા માટે તમારે વાક્ય રચના યાદ રાખવી પડશે. જો તમને વાક્ય રચના ઈઝીથી યાદ રહી જાય તો તમે સરળતાપૂર્વક છે તમારું કામ હાવ ઈઝી વે કરી શકશો. આ વાક્ય રચના છે દરેકે યાદ રાખી લેવી, જેથી કરીને કોઈ પ્રશ્ન થાય નહીં. ઓકે, ગુડ બાય.